તો 19 ઓગસ્ટે 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એના જ કારણે મણિનગરમાં જે સિંધી માર્કેટ આવેલું છે ત્યાં લોકોએ વિરોધ નોંધાવ્યો। સિંધી માર્કેટ આજે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું। વેપારીઓએ તે વિરોધ નોંધાવ્યો છે। આ બંધ પાડીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્કૂલ સામે પણ કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ। સ્કૂલની બેદરકારીથી નજીવી બાબત મોટી થયાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે। સ્કૂલે ફરિયાદ ન ટાળી હોત તો હત્યા ન થઈ હોત તેવો વિરોધકર્તાઓનું મત છે। સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાને લઈને દરેક સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં મણિનગર ખાતે આવેલા સિંધી સમાજના વેપારીઓ સહિતના તમામ લોકો અહીંયા ભેગા થઈને મોટી સંખ્યામાં રેલી યોજી છે અને રેલી યોજીને જે દુકાનો જે સ્વયંભૂ બંધ નથી કરવામાં આવી તે પણ બંધ કરાવવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકોનું ટોળું છે તે હવે રોડ ઉપર ઉતરી આવ્યું છે અને યોગ્ય અને ઠોસ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। સાથે જ મોટી સંખ્યામાં અહીંયા સ્વયંભૂ લોકો બંધ પાડે તે માટેની અપીલ છે। ત્યાં રેલી દ્વારા લોકોને અપીલ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ દુકાનો શરૂ છે તે બંધ કરાવવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં વેપારી એસોસિએશન છે જે રોડ ઉપર ઉતરી ગયું છે અને મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ છે એ કરી રહ્યા છે અને આજે મોટી રેલી પણ કાઢવાના છે તે પ્રકારનો સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યો છે। બંધ કરોના નારા સાથે તમામ લોકો વિરોધ છે તે કરી રહેલા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને જે દુકાનો બંધ નથી કરવામાં આવી તે દુકાનો બંધ કરાવવા માટેનો પ્રયાસ છે તે પણ કરાવવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને દુકાનો બંધ કરાવવા માટે વિરોધ કરી રહ્યા છે। તો જે પ્રમાણે મણિનગરમાં જે સિંધી માર્કેટ આવેલું છે તેના વેપારીઓએ આજે બંધ પાડીને વિરોધ કર્યો। જે દુકાનો બંધ નહોતા કરતા તેમને પણ કહેવામાં આવ્યું કે આજના દિવસે સ્વયંભૂ બંધ પાડવું જોઈએ, કારણ કે મણિનગરની 7th ડે સ્કૂલમાં જે હત્યાની ઘટના બની છે, જે મૃતક યુવક હતો 10મા ધોરણનો તે સિંધી સમાજનો હતો, જેના જ કારણે ગઈકાલે પણ જે તમામ સિંધી સમાજના વાલીઓ સ્કૂલે એકઠા થયા હતા। આજે વેપારીઓએ સિંધી માર્કેટ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા। વાલીઓ સહિત સિંધી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે બીજા દિવસે આજે તમામ ઈસનપુરની સ્કૂલો છે, મણિનગરની સ્કૂલો છે તે સ્વેચ્છાએ લોકોએ બંધ પાડીને વિરોધ છે તે દર્શાવ્યો છે અને યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સિંધી સમાજ દ્વારા આજે જે વર્ષો જૂનું જે માર્કેટ જે અમદાવાદના મણિનગર ખાતે આવેલું સિંધી માર્કેટ કે ત્યાં પણ વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ સ્વયંભૂ બંધ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ એક સ્કૂલની વાત નથી, અન્ય સ્કૂલોમાં પણ આ પ્રકારનો બનાવ બની શકે છે। કોઈ એક સમાજ પૂરતી નથી, પરંતુ જે વાલીઓ જોડાયેલા છે, જે વાલીઓ પોતાના બાળકોને શિક્ષણના ધામમાં શિક્ષણ આપવા માટે મોકલે છે, તે આ પ્રકારે હત્યા થઈ જાય છે। અન્ય લોકો છે એમની સાથે પણ વાત કરીએ। આપનો જે વિરોધ છે કયા પ્રકારનો વિરોધ છે અને શું માંગ છે? અમારી માંગ એક જ છે કે જે પણ આ કેસ થયેલો છે એને પ્રત્યેનો ન્યાય મળે અને સ્કૂલની ઉપર પણ એક્શન લેવામાં આવે। આ સ્કૂલ પહેલાં પણ ઘણા વિવાદોમાં આવેલ છે અને જે સ્કૂલની પિરામિસીસમાં જે આ હથિયારો મળ્યા છે તો સ્કૂલની ઉપર પણ એક્શન લેવામાં આવે અને તો સ્કૂલ સામે પણ કડક કાર્યવાહીની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સિંધી સમાજની તમામ દુકાનો આજે બંધ છે। મણિનગર ખાતે જે સિંધી માર્કેટ આવેલું છે તે તમામ દુકાનો વેપારીઓએ બંધ રાખીને અને વિરોધ કર્યો છે। તે કહી રહ્યા છે કે જે આરોપી છે તેની સામે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ અહીંયા સ્કૂલ જો બેદરકાર સાબિત થાય તો સ્કૂલ સામે પણ જે છે એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કોઈ ઠોસ એક્શન લેવામાં આવે જેના કારણે તેને સબક મળી શકે, સ્કૂલમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય અને જો ભલે યુવક જે છે જે આરોપી છે તે સગીર હોય પણ તેને સજા થવી જોઈએ તેવી। સિંધી માર્કેટ ખાતે મોટી સંખ્યામાં વેપારીથી લઈને તમામ લોકો ભેગા થઈને વિરોધ છે તે કરી રહ્યા છે અને જે દુકાનો બંધ નથી કરવામાં આવી ક્યાંક તો તે પણ બંધ કરાવવામાં આવી રહી છે। સાથે જ અહીંયા સ્વયંભૂ લોકોએ તો બંધ પાડી છે દુકાન,
હેરાન અને લોકોનો જે આક્રોશ છે તે હજી પણ રોડ રસ્તા ઉપર હવે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા ભેગા થઈને વિરોધ કરીને પોતાનો જે વિરોધ છે, પોતાનો જે આક્રોશ છે તે દર્શાવી રહ્યા છે. ત્યારે કેટલાક વિરોધ કરતા છે, એમની સાથે પણ વાત કરીશું. કયા પ્રકારની આપણી માંગ સાથેનો આજનો વિરોધ છે? આ અમારા હિન્દુનો એક 10મા ધોરણમાં ભણતો બાળક અને 8મા ધોરણમાં ભણતો વિધર્મી મુસ્લિમ કોમનો બાળકે ચાકુ મારીને આ ખૂન કર્યું એ બહુ આઘાતજનક માંગ છે. અમારી માંગ એ છે કે આ સ્કૂલમાં એડમિશનમાં ગેરરીતિઓ થયેલી છે. ચોક્કસ બધાનું કાલે અમને સમાચાર બધા વતી મળ્યા વાલીઓ તરફથી, અને હકીકતમાં એની ગેરરીતિઓ તપાસવી જોઈએ અને આની માન્યતા રદ કરવી જોઈએ અને એમના પર પગલાં લેવા જોઈએ. સ્કૂલ સામે પણ કાર્યવાહી થવી જોઈએ, સાથે સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ તેવું વિરોધ કરતાઓ છે. તો અહીંયા રેલી યોજીને એક જ માંગ સ્કૂલ સામે પણ પગલાં લેવાની કરી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.